સત કેવલ સાહેબ, મારું નામ છે પંકજભાઈ પરમાર. હું સત કેવલ વિદ્યા મંદિર સારસામાં ગણિત અને વિજ્ઞાની વિષય લઉં છું. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયમાં જે આગળ અભ્યાસ કર્યા છે ત્યાંથી કન્ટિન્યુ કરશું. અને આજે આપણે અવિભાજ્ય અવયવીકરણ આધારિત લસા અને અસમય સંખ્યાઓ જોઈશું. લસા વિશે આપણે લસા અને ગુસા આ બંને વિશે આપણે આગળ અભ્યાસ તો કરી જ ગયા છે. અહીંયા આપણે વધારે અભ્યાસ કરશું અને સાથે સાથે એ પણ અભ્યાસ કરશું કે કોઈ સંખ્યા વિભાજ્ય સંખ્યા થાય છે કે કેમ અને અવિભાજ્ય સંખ્યા થાય છે કે કેમ એની આપણે ચકાસણી કરતા પણ શીખીશું. તો આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 6 ત્યાંથી અભ્યાસ શરૂ કરીએ. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ બંને અલગ અલગ સંખ્યાઓ આપી છે. તે બંને સંખ્યાઓ વિભાજ્ય છે એવું આપણે શાના આધારે કહી શકીએ? તો જોઈએ, અહીંયા જોઈ શકીએ છીએ આપણે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 બરાબર છે. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈ શકીએ છીએ અને આપણે ભાગુ સભા આ ગુણધર્મ ભાગુ સભા સગુ આપણે એ ગુણધર્મ જાણીએ છીએ બરાબર છે. તે ગુણધર્મ પ્રમાણે પણ જોઈએ તો પહેલાં શું થાય? ગુણાકાર થાય, પછી સરવાળો થાય બરાબર છે. તો એ ગુણધર્મનો અહીંયા ઉપયોગ કરી શકીએ. બીજું અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ બંનેમાં આપણાને સામાન્ય અવયવ દેખાય છે. કયો? 13 બરાબર છે. સામાન્ય અવયવ દેખાય છે તો આપણે શું કરશું? એના સામાન્ય લઈ લઈશું બરાબર છે. તો આપણે 13 ને સામાન્ય લઈ લઈએ તો કૌંસની અંદર શું વધશે? 7 ગુણ્યા 11 વત્તા 1. હવે ભાગુ સબા ગુણધર્મનો ઉપયોગ કરીએ તો પહેલાં શું થાય? આ કૌંસ માટે ઉપયોગ કરવાનો બરાબર. આ કૌંસની બહાર છે એટલે એના પછી આપણે કરી શકીએ. તો પહેલાં ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 11 એટલે 77 વત્તા 1 એટલે કે 77 વત્તા 1 એટલે આખી આ રીતે લખી શકાય. 13 કૌંસની અંદર 77 વત્તા 1 બરાબર. હવે 77 વત્તા 1 એટલે કેટલા થાય? 78. તો 13 ગુણ્યા 78. હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ 78ના પણ અવયવ પાડી શકીએ. આપણે આ રીતે અવયવ કરી શકીએ છીએ. આ રીતે કરી શકીએ અથવા તો અવયવ વૃક્ષના આધારે પણ કરી શકીએ છીએ બરાબર છે. આ રીતે તો બંનેમાંથી જે આપણને સહેલી પડતી હોય એ રીતનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે 78ના અવયવ પાડીએ તો પહેલાં 2 થી ભાગ ચલાવવાનો. 2 એકા 2, 2 દુ 4 અને 2 તરી 6. 6 ને 7માંથી 6 જાય તો 1 વધે, 1 ને 8 18 એટલે 2 નવા 18. હવે આગળ 39 2 વડે ભગાય? ના ભગાય. તો આપણે શેના વડે ટ્રાય કરશું? 3 વડે. તો 3 વડે 3 એકા 3 અને 3 તરી 9. 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય એટલે આગળ થશે નહીં બરાબર છે. આટલે સુધી એટલે અવયવ કયા મળ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 13 બરાબર છે. એટલે 78 બરાબર શું લખાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે 13 એટલે આખું શું લખાશે? 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 બરાબર છે. હવે અહીંયા જુઓ 2 એટલે આના 13 ગુણ્યા 13 2 વખત આવ્યા એટલે એને શું લખાય? 13નો વર્ગ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 13નો વર્ગ બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 13નો વર્ગ આવે છે અને આ દરેક સંખ્યાઓને આપણે એમના અવયવ અવિભાજ્ય અવયવોના ગુણાકારના અનન્ય રીતે દર્શાવીએ છીએ અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારે.
તો આ સંખ્યાઓ કેવી થશે? વિભાજ્ય સંખ્યા થશે. કેમ? ત્યાં આપણે અંકગણિતનો મૂળભૂત પ્રમેય જોયો, ત્યાં એમાં લખ્યું હતું આપણે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવીકરણના અનન્ય રીતે દર્શાવી શકાય, એના ક્રમને અવગણીને. બરાબર છે? તો એ વિભાજ્ય સંખ્યાની વાત હતી. તો અહીંયા વિભાજ્ય સંખ્યા આપણને દેખાય છે, એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા થાય છે. તો જો 7 × 11 × 13 + 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. ફરી 7 × 11 × 13 + 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. આથી 7 × 11 × 13 + 13 એ વિભાજ્ય સંખ્યા થાય. બરાબર છે? એ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. હવે આગળ બીજી સંખ્યા આ રીતે જ આપણે ચેક કરશું. બરાબર છે? તો જો એમાં આપણને સંખ્યા કઈ આપી છે? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5. તો અહીંયા પણ જુઓ કે શું આમાં બંનેમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળે છે? તો હા, દેખાય છે આપણને. કયો? 5. બરાબર છે? બંનેનો સામાન્ય છે. તો એને સામાન્ય કાઢીએ અને પછી બાકીનાનો સરવાળો અને ગુણાકાર કરીએ તો આપણને આ રીતે કોઈ અવિભાજ્યનો ગુણાકાર, સંખ્યાઓનો ગુણાકાર દર્શાવી શકીશું. તો જોઈએ. તો આ સંખ્યા છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5. તો અહીંયા જો 5 અને 5 બંનેમાં સામાન્ય છે. વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ગુણાકાર હોય ત્યારે સામાન્ય ના લેવાય, પણ આ રીતે ગુણાકાર ને સરવાળો હોય તો સરવાળા અને આ બંને પદ અલગ અલગ કહેવાય, એમની વચ્ચેથી આપણે સામાન્ય લઈ શકીએ છીએ. બરાબર? તો આ વસ્તુ ધ્યાન રાખવાની. તો આપણે અહીંયા સામાન્ય કોને લઈશું? 5. તો 5ને સામાન્ય લીધો તો કૌંસની અંદર શું આવશે? તો બાકી શું રહે? 7 × 6 7 × 6 × 4 × 3 × 2 × 1 વત્તા 1. બરાબર છે? હવે આ દરેકનો ગુણાકાર કરવો પડે. તો આપણને ગુણાકાર કરવો પડે તો 7 × 42 અને આ રીતે આગળથી કરીએ તો 1 × 2 2 2 તરી 6 6 ચોક 24 તો 42 × 24. આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો એકમ દશકની શૂન્ય, 2 દુ 4 4 દુ 8 4 દુ 8 ચકે ચકે 16. બંનેનો સરવાળો 8 6 4 10 વળી પડી 1 8 ને 1 9 ને 1 10 એટલે 1008. બરાબર છે? આમનો ગુણાકાર કેટલો મળ્યો આપણને? 1008 વત્તા 1. બરાબર છે? તો હવે ભાગુ સહભાગ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો પહેલાં કૌંસ છૂટો થાય. તો કૌંસની અંદર જુઓ તો 108 વત્તા 1 તો કેટલા થયા? 1009. 1008 વત્તા 1 તો 1009. તો 5 × 1009. હવે આગળ જુઓ. અહીંયા પણ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ સંખ્યાને દર્શાવી શકીએ છીએ. જો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ સંખ્યાને દર્શાવી શકતા હોવાથી આ સંખ્યા પણ કેવી થશે? અવિભાજ્ય. તો જો 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. આથી 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. કેવી સંખ્યા થશે? વિભાજ્ય. કેમ? કેમ કે તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ છીએ. અને જે સંખ્યાઓને આપણે અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ તે સંખ્યાઓ કેવી હશે? વિભાજ્ય સંખ્યાઓ જ થાય. બરાબર છે? એટલે હંમેશા યાદ રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવાતી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા થાય.
વિભાજ્ય સંખ્યા થાય। બરાબર છે। તો આ યાદ રાખવાનું કે જે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ તે સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા થાય। નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। બહુ સિમ્પલ પ્રશ્ન છે, સમજો, બહુ જ મજા આવશે। જો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, તો જો સમજીએ, આ એક રમતનું મેદાન લઈ લઈએ અને આ રમતનું મેદાન છે, આ કોઈક રમતનું મેદાન છે, એમાં શું કહે છે કે વર્તુળાકાર માર્ગ છે। તો આ જે રસ્તો છે એક વર્તુળાકાર સ્વરૂપે છે। હવે શું કહે છે, સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે। એટલે માની લો અહીંયા કોઈ સોનિયા નામની છોકરી છે, એ અહીંથી સ્ટાર્ટ કરીને આખો રાઉન્ડ ફરે છે, અહીંથી સ્ટાર્ટ કરીને આખો રાઉન્ડ અહીંયા આવે છે, ત્યારે કેટલો ટાઈમ લે છે? 18 મિનિટ। જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે। એટલે રવિ અહીંથી સ્ટાર્ટ કરીને આખો પરિભ્રમણ પૂર્ણ અહીંયા સુધી પહોંચે ત્યારે તેને કેટલા લાગે છે? 12 મિનિટ। હવે શું કહે છે, પ્રશ્નને સમજો। ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે, મતલબ આ બિંદુથી એક જ દિશામાં બંને એક જ તરફ પરિભ્રમણ કરવાનું સ્ટાર્ટ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુએ ભેગા થશે? બંને પ્રારંભિક બિંદુએ ભેગા થશે। મતલબ જો સમજો, આ જે મેદાન છે એની અંદર જે વર્તુળાકાર મેદાન છે એમાં એક 18 મિનિટ લે છે સોનિયા અને રવિ 12 મિનિટ લે છે। તો બંને માની લો અહીંથી સ્ટાર્ટ કરે તો પહેલી વખત શું થશે, રવિ 12 મિનિટમાં પૂરું કરી દેશે, ત્યારે રવિ 12 મિનિટ અહીંયા હશે, બરાબર છે, કેમ કે રવિ 12 મિનિટમાં પૂર્ણ કરી નાખે છે, ત્યારે 12 મિનિટમાં સોનિયા ક્યાં હશે? તો આટલામાં કંઈક હશે, બરાબર છે। ફરી રવિ 12 મિનિટ લેશે, ત્યાં સુધી અહીંયા પહોંચી જશે, ત્યારે સોનિયા કઈ હશે? માની લો અહીંયા કંઈક હશે, બરાબર છે। એટલે 12 ને 12 24 થઈ। ફરી બીજી 12 મિનિટ લેશે, ત્યારે રવિ અહીંયા આવી જશે, ત્યારે સોનિયા અહીંયા કંઈક હશે, એટલે પાછી 12 24 ને બીજી 12 એટલે મૂકો એટલે પાછી કેટલા થઈ ગયા? 36 મિનિટ। એવી જ રીતે ફરી જ્યારે રવિ આખું પરિભ્રમણ કરશે ત્યારે શું થશે? બંને કોઈક જગ્યાએ સાથે ભેગા થશે। તો આવું જ્યારે થાય ત્યારે શું કરવાનું? ત્યારે એ મોટામાં મોટો એ બંને સંખ્યાનો અવયવ હોય, મોટામાં મોટો એ સંખ્યાનો અવયવીકરણ હોય, બરાબર, માટે એ બંનેનો શું થાય? લસા કહેવાય। મોટામાં મોટી ઘાત જે આપણે જોઈ ગયા ને નાના ધોરણમાં, આપણે આની વ્યાખ્યા જોઈ હતી લસાની, કે લસા એટલે કે તે બંને જેટલી સંખ્યા હોય તે સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવી, બરાબર છે, મોટામાં મોટો સામાન્ય અવયવી। તો આ લસાની વાત હતી। તો આ પણ શું થશે? એ બંનેનો મોટામાં મોટો સામાન્ય અવયવી। તો જોઈએ, એટલે અહીંયા આપણે શું લેવો પડશે? આ બંનેના મિનિટનો લસા શું લેવો પડશે? લસા લેવો પડશે। તો જો સોનિયાને અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય, તો સોનિયા કેટલો લે છે? 18 મિનિટ અને રવિ કેટલો લે છે? 12 મિનિટ। એ તેમનાથી લાગતા સમયનો લસા જ થાય। જ્યારે બંને એક પરિભ્રમણ પૂર્ણ કરે છે એ બંને જ્યારે પાછા ભેગા થવા જોઈએ પ્રારંભિક બિંદુએ, ત્યારે જે સમય લાગે ત્યારે કેટલો સમય લેશે? તો કે બંનેના લસા જેટલો, બરાબર છે। તો લસા માટે આપણને શું ખ્યાલ હોવો જોઈએ? તો લસા માટે આપણે 12 અને 18નો શું ખ્યાલ હોવો જોઈએ? અવયવ। તો આપણે પહેલાં બંનેના અવયવ કરીએ। 12 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 2 ની 2 ઘાત અને ગુણ્યા 3। 18 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે શું લખાય? 2 ગુણ્યા 3 ની 2 ઘાત। હવે આપણને ખબર છે, આપણે અત્યારે મોટા ધોરણમાં આપણે ડેફિનેશન આગળ વ્યાખ્યા જોઈ ગયા લસાની, કે જેટલા પણ અવયવ હોય એમની મોટામાં મોટી ઘાતના ગુણાકારોને, તો અહીંયા જો મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 ની 2 ઘાત અને 3 ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2। તે બંનેનો શું ગુણાકાર, એ એમનું શું કહેવાય? લસા। તો જોઈએ, લસા 12 અને 18નો 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત કેટલા થયા? 36। તો 36 મિનિટે સોનિયા અને રવિ એ જે પ્રારંભિક બિંદુથી સ્ટાર્ટ કર્યું હતું ને, અહીંથી સ્ટાર્ટ કરીને જે આ ચક્ર પૂર્ણ કરતા હતા, તો જ્યારે 1 મિનિટ જ્યારે સ્ટાર્ટિંગ કરશે
ત્યારે ફરી ભેગા ક્યારે થશે? ત્યારે 36 મિનિટ બાદ એ બંને અહીંયા પ્રારંભિક બિંદુ આગળ ભેગા થશે. બરાબર છે. આથી જો સૂર્ય અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે, જો સૂર્ય અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો 36 મિનિટ બાદ ફરી બંને પ્રારંભિક બિંદુ પર ભેગા થાય. બરાબર છે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આ પ્રશ્ન પૂછાય એવા છે, તો આ થોડુંક ધ્યાનમાં રાખવા. બરાબર છે. હવે આપણે અસમય સંખ્યાની વાત કરીએ. અસમય સંખ્યાઓ આપણે 9મા ધોરણમાં તો ભણી ગયા છે. એમાં આપણે શું જોયું હતું કે જે સંખ્યાઓ સમય ન હોય તે સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા. બરાબર છે. એના માટે સમય સંખ્યા ખ્યાલ હોવી જોઈએ. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને આપણે કેવી કહેતા હતા? સમય સંખ્યા. મતલબ અસમય સંખ્યા એટલે શું કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી ના શકીએ, જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી ના શકાય. અને બીજું પણ આપણે જોયું હતું કે જે સંખ્યા અનંત અનાવૃત હોય, જે સંખ્યા અનંત અનાવૃત હોય તેવી સંખ્યાને પણ આપણે કેવી સંખ્યા કહેતા હતા? અસમય સંખ્યા. બરાબર છે. તો અહીંયા એક વ્યાખ્યા આપી છે, પણ જોઈ લઈએ કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને અસમય સંખ્યા કહેવાય. અહીં શું કીધું છે? સ્વરૂપમાં લખી ન શકાય એટલે એવું લખી જ ના શકીએ. જો લખી શકતા હોય તો એ શું થઈ જાય? સમય થઈ જાય. પણ એ લખી શકવાની ના પાડી છે. ફરી, જે સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાને s ને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7, પાઈ, 0.1010010001000 અનંત સુધી. બરાબર છે. તો આવી જે સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓ એ કેવી છે? અસમય સંખ્યાઓ છે. બરાબર છે. આ બધી જે સંખ્યાઓ છે કેવી છે? અસમય સંખ્યાઓ. એમને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ નહીં. અને બીજી પણ આપણે કહી શકીએ કે જે સંખ્યાઓ પાછી કેવી? અનંત અનાવૃત. એવું આપણે 9મા ધોરણમાં જોઈ ગયા. અનંત અનાવૃત મતલબ અનંત આવૃત હોય તો એનો જે પાછળનો અંક છે શું થશે? રિપીટ થશે. અથવા 2 હોય તો 2, 1 હોય તો 1, 4 હોય તો 4. એ શું થાય? રિપીટ થાય. પણ જ્યારે અનંત અનાવૃત હોય ત્યારે એમના અંકો રિપીટ થાય નહીં. જુઓ અહીંયા જુઓ, તમે જોઈ શકો છો 1 પછી 0, પાછો 1 પછી 0 તો આવવો જોઈએ, પછી 1 0 1 0 1 0 એ રીતે સળંગ જવું જોઈએ. પણ અહીં શું થાય છે? 1 પછી 1 0, 1 પછી 2 0, 1 પછી 3 0, 1 પછી 4 0, 1 પછી 5 0. એટલે સંખ્યા પુનરાવર્તન પામતી નથી. તેથી આ અસમય સંખ્યા છે. બરાબર છે. એટલે કે અનંત અનાવૃત કહેવાય. ઓકે. હવે આપણે આગળ જોઈએ, એમના થોડાક નોટ્સ જોઈ લઈએ. જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p એ અસમય સંખ્યા થાય. કેવી રીતે? તો સમજીએ. કેવી રીતે? તો જો આપણી જોડે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 2, 3, 5, 7. બરાબર. પછી આગળ ઘણી બધી, પણ આપણે અત્યારે આટલે લઈએ. તો જો આ માની લો 2 અવિભાજ્ય સંખ્યા છે. હવે એને વર્ગમૂળમાં દર્શાવીએ તો આ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા. એ જ રીતે વર્ગમૂળમાં 3 તો આ પણ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા. એ જ રીતે 5 આ પણ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા. એ જ રીતે 7 એ પણ કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. પણ આની જગ્યાએ જો 4 હોત ને આપણે દર્શાવતા હોત
તો 4નું વર્ગમૂળમાં દર્શાવે તો 4ના વર્ગમૂળ બરાબર શું લખાય? 2. એટલે આ સમય થાય નહીં. એ કેવી કહેવાશે? સમય કહેવાશે. એટલે આ તો એમ પણ વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા નથી. અને ચોખ્ખું લખ્યું છે કે પી અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં પી એ કેવું થશે? અસમય સંખ્યા. એટલે કોઈ પણ જે અવિભાજ્ય સંખ્યા હોય એને તમે વર્ગમૂળમાં દર્શાવો તો એ કેવી થશે? અસમય સંખ્યા જ થાય. બરાબર છે. બીજી નોટ શું કહે છે? જો કોઈ અવિભાજ્ય સંખ્યા પી એ સ્ક્વેરનો અવયવ હોય તો તે એનો પણ અવયવ હોય જ. આ કઈ રીતે? તો સમજીએ. માની લો 27. 27ને આપણે દર્શાવવું હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે દર્શાવી શકીએ. સોરી, એક જ. હા, આ રીતે દર્શાવી શકીએ. 3 તરી 9, 9 તરી 27. હવે આ કોનો વર્ગ છે? આ 3નો ઘન છે. સોરી, આપણે ફરી એકવાર ઉદાહરણ લઈ લઈએ. બસો 56 લઈ લઈએ. તો 256 લઈએ તો શું થશે? 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આવું કંઈક થશે. બરાબર છે. તો આમની બધી જે સંખ્યાઓ છે, બધી સંખ્યાઓમાંથી કોઈ એક અવયવ હશે કે જે સંખ્યાઓ આપણને એનો પણ અવયવ થશે. એટલે કે પી હશે, જો એ સ્ક્વેરનો અવયવ થાય તો એ હંમેશા પીનો પણ અવયવ થાય જ. તો પણ થોડુંક ઉદાહરણથી સમજવું હોય તો જો 9 લઈએ અને કોઈ પી એ બરાબર આપણે લઈ લઈએ 9. એ બરાબર લઈ લઈએ આપણે 9 કે એ સ્ક્વેર બરાબર લઈ લઈએ 9. બરાબર છે. અને પી બરાબર લઈ લઈએ 3. હવે જો એ બરાબર શું થાય તો 3, તો પીનો અવયવ થઈ ગયો કે નહીં? બરાબર છે. એટલે પી એ વડે ભાગાય. બરાબર છે. તો એવી જ વાત છે અહીંયા. જો કોઈ અવિભાજ્ય સંખ્યા પી એ સ્ક્વેરનો અવયવ હોય તો તે એનો પણ અવયવ થાય જ. અને આ પ્રમેય છે 1.3 જે આગળ આપણે અભ્યાસ કરવાનો જ છે. બરાબર છે. પછી આગળ જોઈએ, જો એ સમય સંખ્યા હોય તથા વર્ગમૂળમાં બી એ શૂન્યેતર સમય સંખ્યા હોય તો બંનેનો સરવાળો, બંનેની બાદબાકી, બંનેનો ગુણાકાર અને બંનેનો ભાગાકાર હંમેશા અસમય સંખ્યા જ મળે. હંમેશા સમય અને અસમય સંખ્યાનો જો આપણે જો સમય સંખ્યા અને શૂન્યેતર અસમય સંખ્યા, સમય સંખ્યા અને શૂન્યેતર અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જો આપણે કરીએ તો આપણને કેવી સંખ્યા મળશે? અસમય સંખ્યા જ મળે. બરાબર છે. આગળ જોઈએ આપણે પ્રમેય 1.3. પ્રમેય 1.3 વિધાન જે આગળ આપણે જે સમજ્યા ફરી સમજીએ. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. પી કેવી સંખ્યા છે? અવિભાજ્ય. હવે કઈ છે એ આપણને ખ્યાલ નહીં, પણ આપણને અવિભાજ્ય સંખ્યા છે એટલી ખ્યાલ છે. બરાબર છે. હવે શું કહે છે? ધન પૂર્ણાંક એ માટે, કોઈ ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે તો એ પણ પી વડે વિભાજ્ય થાય જ. આવું આપણે સાબિત કરવાનું છે કે જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય થાય, એટલે કે એ સ્ક્વેરને આપણે પી વડે ભાગી શકીતા હોય તો એને પણ આપણે પી વડે ભાગી શકીએ. અને પી કેવો હશે? અવિભાજ્ય. તો સમજીએ સાબિતી. ધારો કે એનું ધારો કે એનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ એ બરાબર P1, P2, P3 અપ ટુ Pn, જ્યાં P1, P2, P3 અપ ટુ Pn એ કેવા છે? અવિભાજ્ય સંખ્યાઓ. કેમ આપણે આવી રીતે દર્શાવ્યું? કેમ કે પીના આપણે ભાગ પાડ્યા છે. P1, P2, P3 એ કોઈ અવિભાજ્ય એવી સંખ્યા છે કે જે પીની સામે કોઈક સામ્યતા ધરાવતી હશે, કાં તો એક કરતાં વધારે અવયવ હોય. બરાબર છે.
હવે જરૂરી નથી કે P1 P2 P3 બધા જુદા જુદા હોય, ભિન્ન સંખ્યાઓ જ હોય, બધા એકાય હોય, બધા મતલબ સરખા પણ હોય, કહેવાનો મતલબ બરાબર છે. તો જુઓ, તો પછી આપણે a સ્ક્વેર બરાબર શું લખી શકીએ? P1 ઇન્ટુ P2 ઇન્ટુ P3 Pn અપ ટુ P1 P2 ઇન્ટુ Pn બરાબર છે. એટલે હવે P1 ઇન્ટુ P1 P1 સ્ક્વેર, P2 ઇન્ટુ P2 P2 સ્ક્વેર, Pn અપ ટુ Pn Pn સ્ક્વેર બરાબર છે. હવે a સ્ક્વેર એ શું છે? p વડે વિભાજ્ય છે. આપણે a સ્ક્વેરને p વડે ભાગી શકતા હોય તો મતલબ આ p સ્ક્વેર P2 સ્ક્વેર Pn સ્ક્વેરમાંથી કોઈ એક એવો અવયવ હશે કે જે p હશે. કાં તો P1 બરાબર p થાય, કાં તો P2 બરાબર p થાય, કાં તો P3 બરાબર p થાય, કાં તો Pn બરાબર p થાય. બધામાંથી કોઈ એક અવયવ બરાબર કેવો થશે? p થશે. માટે અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી p એ a સ્ક્વેરનો એક અવિભાજ્ય અવયવ હોય, અવિભાજ્ય અવયવ હોય. અને અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનન્યતાની શરત પરથી એવું આપણે કહી શકીએ કે a સ્ક્વેરના અવિભાજ્ય અવયવમાં માત્ર P1 P2 Pn છે. આથી p એ P1 P2 P3 અપ ટુ Pn પૈકીનો જ અંક હશે. એટલે આ P1 P2 P3 અપ ટુ Pn માંથી કોઈ એક એવો અવયવ હશે કે જે p હશે, એટલે કે એના બરાબર p થતો હશે બરાબર છે. એટલે a બરાબર P1 P2 Pn અપ ટુ P3 Pn હોવાથી p એ એનો પણ અવયવ થાય કે જો આનો અવયવ p હોય તો આનો અવયવ પણ કોણ થાય? p. અને આનો અવયવ p થતો જ હોય તો પછી p વડે હંમેશા એ વિભાજ્ય થાય ને થાય. એટલે a બરાબર એ pથી કેવું હશે? વિભાજ્ય થાય. કેમ કે અવયવ થઈ ગયો, અને અવયવ હોય તો હંમેશા કેવો હશે? વિભાજ્ય થાય ને થાય જ. તો આ થઈ ગયો પ્રમેય 1.3. એ પણ આપણે યાદ રાખવાનો, કેમ કે આગળ આપણે જ્યારે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 આ દરેક અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું થશે ત્યારે આની જરૂર પડશે. તો આ પ્રમેયને પણ આપણે યાદ રાખવું પડશે કે કેવું છે આ પ્રમેય? કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા હોય અને જો કોઈ ધન પૂર્ણાંક a માટે આપણે a સ્ક્વેરને p વડે ભાગી શકતા હોય, a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય ને થાય જ બરાબર છે. તો આપણે વિધાનની યાદ રાખવું પડશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ કન્ટિન્યુ કરશું.